જય દ્વારકાધીશ મિત્રો, જય માતાજી। કેમ છો બધા? મજામાં। આજે આપણે બનાવીશું ચોખાના લોટની ચકરી। ચકરી બનાવવા માટે આપણે તૈયારી કરી લઈએ। તો ચકરી બનાવવા માટે આપણે લઈ લીધો છે ચોખાનો લોટ ને આ છે ઝીણા અજમા। ઝીણા અજમા નાખી દેવાના, થોડા ધાણા જીરું મસાલો, થોડીક હળદર અને 1 ચમચી લાલ મરચું ચટણી, ને સ્વાદ પ્રમાણે મીઠું। બધી તૈયારી કરીને આપણે લોટ બાંધી લેવાનો છે। તો આપણે બધા મસાલા નાખી દીધા છે અને હવે આપણે લોટ બાંધવાનું ચાલુ કરી દઈએ। હાલો ગાઈસ, આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે અને હવે આપણે અહીંયા ગેસ ઉપર તેલ પણ ગરમ થવા મૂકી દીધું। હવે આ લોટને આપણે ચકરી પાડવાની છે। ચકરી પડી જાય પછી ડાયરેક્ટ તેલમાં તારવાની છે। હેલો મિત્રો, આપણે હવે ચકરી બનવાનું પણ ચાલુ થઈ ગયું છે। આવી રીતે આપણે ચકરી પાડીશું અને આજે રસોઈ બનાવવાની ચકરી બનાવવાની ચાલુ છે એટલે માખી પણ બહુ આવી ગઈ છે। તો કેટલી સરસ ચકરી બને છે આપણી। તો જોઈ શકો છો મિત્રો કેવી રીતે મારા વિજયભાઈ અને મનીષાબેન ચકરી બનાવે છે। પહેલા હરફ બનાવે છે, પછી એમાંથી ચકરી બનાવે છે। લોટનો રૂંદો ન કરી નાખે, ચકરી નહીં લોટનો પીંડો થઈ જાય। તો આપણે અહીંયા તરવાની પણ ચાલુ કરી દીધી છે। જોઈ શકો છો કે કેટલી સુંદર ચકરી બનીને આપણી તૈયાર થઈ ગઈ છે। કેટલો બનાવ્યો
તો જોઈ શકો છો મિત્રો કે આપણી ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે। એટલી સરસ મજાની ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે। કોને કોને આવી રીતે ચકરી બનાવી છે અને કોને કોને આ ચકરી ખાધી છે કોમેન્ટ કરજો। લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। લાઈક શેર સબસ્ક્રાઈબના પૈસા નથી પડતા અને ચકરી ખાવી હોય તો આવી જાજો અમારા ઘરે। આ ચકરી બનાવવા માટે ટાઈમ બહુ જોઈએ। આજ તો નવરા હતા એટલે ચકરી બનાવી નકર તો ચકરી બનાવવામાં ટાઈમ બહુ જોઈએ। હજી તો તરવાની આટલી બાકી છે। હવે આ તરવાની ચાલુ છે એટલી તરાઈ જાય એટલે આપણી ચકરી રેડી। હાલો ગાઈસ, ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે। જેને ચકરી ખાવી હોય આવી જાજો અમારા ઘરે અને વિડીયો જોવા આવો એ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવામાં કોઈ પૈસા નથી પડતા।